ખોલો વાહ ખોલે આ ભાંગી ગયો આ શિફ્ટી આવે સોરી જય માતાજી, સ્વાગત છે નવા વ્લોગમાં. ને આજ તો સાંજે એવું થયું હતું મોડા લગી ઉઠવામાં મોડું થઈ ગયું લ્યો ને, કારણ કે તાવા કરવા ગયા હતા. પછી વિડીયો મોડો પૂરો થયો એવડો, અને પછી એડિટિંગ કર્યું ને એમ કર્યું ત્યાં લગભગ 12 વાગવા આવ્યા છે, એટલે મોડા હોતા હતા. બીજા તો હોય જાય, મારે તો વિડીયોની એડિટિંગ હોય એટલે પછી હોવા જડે નહીં. 12 વાગી જાય પછી એવું તો પાછું રાતનો પાછો એક વખત પાછું ખોટી આવતા એને તગડવા ગયો હતો. એમ કરીને આખી નીંદર જ ન થાય, મોડો ઉઠ્યો. પછી વિડીયો સવારમાં તો ચાલુ કરવાનો કાંઈ ટાઈમ જ મળ્યો નહીં. દૂધ ભરવાનું જે કાંઈ મોહન મેલો જવાનું એ બધી કાયમનું પાછું હોય, એટલે આજ થોડુંક મોડું થઈ ગયું. અત્યારે 8:30 જેવું થઈ ગયું, અને પાણી વારવાનું બાકી છે. જોકે જાજુ ન વારવાનું, રજકો એક પાવાનું હોય, બીજું પાઈ દીધું છે. કાલે જાજો પાણીનો ટોક હતો એટલે પછી દિવસનો વારો થયો એટલે અત્યારમાં ટાંકો ભર્યો છે ને. પાછી લાઇટ હમણાં 9 વાગે આવશે તો રજકામ પાણી વારવાનું છે. રજકામ કાલ નહોતું વાર્યું, કારણ કે કાલે દવા છાંટી ને એટલે કીધું એક દી નથી વારવું, એટલે મોલ હરખી સાફ થઈ જાય. એટલે આજે રજકામ અત્યારમાં પાણી ચાલુ કરવાનું છે. અત્યારમાં છોકરાઓ મીંડા રમવા એની રીતે કંઈક રમવી. શું રમવું જી? રામ રામ જય માતાજી. તને રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. તો ખાલી જય માતાજી જ બોલ. દેવા એ દેવા એ દેવા દેવો નથી જેવો તેવો. એ દેવા રામ રામ જય માતાજી. શું રમે હે? લીટા કરે? હા. અને આ કણે જો આપણે છે ને આ વાડો રહ્યો, અહીંયા કણે જે ખોટિયા બહુ આવે એને ઊભી રાખી રહી ને ખાવા આવે. એટલે હવે પહેલાં ને આજ ખવડાવી દેવી, લઈને જઈડા ખાલી રહેવા દે એટલે પછી ન આવે. કારણ કે વાડીમાં નથી કરતા વારો બાંધ્યો, એટલે પણ અહીંયા ખાવા આવે મેં દે. એટલે આ લઈને ખવડાવી દેવી ઢોરાને ભેહુંને. ને તગારું જો ભરીને મેલું, સાણા થાપવા ના લાગે. ને ગોપલું કા વાહ ખોલો વાહ ખોલે ગોપલું વાહ ખોલે ગોપુ હે નેણ દેવ રાત ને ખાધી હોય ને અત્યારે વાહ ખોલે હજમ થઈ જાય. બાકી બીજી નોલપા બાંધી હતી. પછી હાલે હે ઓલું વાસીદાનું કામ કાજ. રામ જય માતાજી. રામ રામ જય માતાજી. અને આજ તો જો કામ ઉપાડ્યું પથારી કાઢવાનું. પથારી કાઢવાનું? હા. એટલે ઓલું રહ્યું હું સાણા થાપવાના? એ સાણા થાપા બકડી ભરીને મૂક્યું ઠે. પેલા કીધું હંધી ભેંસું ને પથારી નાખી દઉં ને કાંઈક પાંદડાના ધજાત કીરા ને કાંઈક પરાત, પછી હંધીને પાછી ખીલે ખીલે હંધીને નાખી દઉં. થોડા હોરાયા બનાવ્યા દે. હોરાયા? હોરાયા જેવી લાગુ ના, ભલે છોકરાને હોરાયા કરવાનું, હું હોરાય કરું કેવડા લાગે. હો અંજી, હા અંજી હોરાયા બનાવજે હોતાણી હારું. દેવો હું કે હો તું શું કરે દેવા? એ એકડા કરે એમ કે હે લખે દેવા નતરમાં દીધો એમ. તોય દેવો આવ્યો પાછો ને ખોટ ખોટવા મારે ને એટલે છોકરાને ખબર આ કે મારે ખરા ને ખવરાવે હોતે એટલે આવે ને. છોકરાને મારીને આપણે ખોટ ખોટું પછી આમ રાઈડ પાડી એટલે પાછા બંધ થઈ જાય. પણ હું કડી ખેતા પાછ દાંત કાઢવા મને પાઈને જમવાનું હોય આખો દી. એ કઈક ખવરાવે ખરા ને મારે ખરા બધે પસાદી કા આ દેવા આ આમ કહેતો આ તાર મમ્મીને કીધું જો આવડો કાઢી દે આમ જા લાગશે એવું. જો વાસ મોરો ભાઈ નાખ્યો જો આ ભાઈ જાવડો પણ યતન કે નહીં ભાંગી ગયું હે માથે પર મુઈ કોતન હવે શિફ્ટી નો આવે આમ જો લા ભાંગી ગયું જો આ શિફ્ટી આવે આ રહ્યું ને આમ આવી જાય છે આમ
તને એ કેમ પાણી સિફ્ટ આવે હા જો એકડા કરસ ભણવા મીનો તું હે ભણવા મીનો હારું આવડે ભણતા જો ચોટલી હાલો હાલ તારે સાણાના ઓરાયા બનાવવાના પોદરાના કે આવડે હા એમ. પેલા આમ કરીને પછી ફાકો પાડ હા એ તો બનાવીને પછી બતાવશું આપણે વિડીયો આમ કરીને પછી હા. ફાકો પાડ હા એટલે એમાં દોયડી પોરવી દેવા હા મને આવડે એક ફૂટ માં કે આલે જાય મોટો જબરો આયડો એમ ને હા એ સાચું જોયું તો મેં મને આવડે તને આવડે છે ને મને એમ બનાવો પછી બતાવશું આપણે હા આવું બધું હાલે છે હવે પાણી ચાલુ કરવાનું છે વાલ ખોલી આવી ફાઇનલી પાણી તો રજકામાં પોગાડી દીધું અને હવે રજકો પાવાનું કરી દીધું ચાલુ અને આગળ ધોરિયામાં ખડ છે તે મોહનની મમ્મીને કીધું આગળ તું ખડ લે એટલે એ હવે વાસીદું કરીને નવરી થઈને આવે તો એ આગળ ધોરિયામાં ખડ છે એટલે પાણીમાં રોકાય એવું પાણી નડે એવું એટલે હાટું કીધું ખડ લે ને હું પાણી વાળું ડુંગળી જો પારવી છે પણ આમ એ જ હારી ધડા હારા થાય છે એમને રહેવા દીધી રોપ બી સાંઠું હતું ને ક્યાંય સોંપી નથી આમને રહેવા દીધી એ કેરો પી ગયો ને આ કેરો પી ગયો લાગે ઓઇલપા થોડોક અધેરો રહી ગયો ત્યાં હાલ એવું છે અને અહીંથી ફોડીને પાવો પડે કારણ કે ઓઇલપા ગો છે ને બધા ગાજર ને કોથમીર બધું એટલે પાણી હાલી ન હોય કે ને બગલા પણ આવી ગયા છે બગલા જ રજકાને છે ને ભાંગી નાખે હવે આ કેરામાં પાણી આવતું છે કાલ દવા છાંટી દીધી હવે રિઝલ્ટ કેવું આવ્યું હોય તો કાંઈ જ ખબર નહીં આમ તો સાફ થઈ ગયો લાગે દો દેખાતું ને કઈ કામ આમ કરે ને નથી નકર તો હાથ ભરાઈ રહીએ બીજી જાહેર ને એવું હતું કાલ દવા છાંટી એટલો ફેર પીડ્યો છે કોક છે આપણે વાળી પાણી ને બાને ને હાહુ ને મોહનની મમ્મી બેને ધોરીએ નીંદવાનું આગળ પાણી ને હાલે એવું નથી એટલે કીધું આ કરો થોડો થોડો હા પણ આગળ પાછળ પાણી આવેલું હોય પછી શું હરખું ન આવે એટલે પછી એટલા સારું થઈને કપ્પામાં જ વેણે હોય નથી એવું ચાલુ જ રાખે કોક કુંબળું ખોયલું નથી ચાલુ કર્યું ને વેણવાનું હા એમ એક તો થોડાક દી ખમી જતા હોય તો એનું હા હવે હારા ખોલશે એમ સાડી અડ્યો લઈને એટલે તમારે હરખું નમી નીકળી જાય તમે બે અડિયા પાવ ત્યાં સુધી જવું હોય સુધી એમ જ લાગે હા એટલે થોડી પોગાડ દે ફૂટે થોડી પાણી હરખું હાલે ને ઓલું તો મારે ફૂટે ને પાવડા લઈને ધોળવું પડે આડામાં બહુ ન હોય કાંઈ નહીં એટલે બાય જો ખડ ઉપાડ્યું
ના દવા કાલ છાંટી એટલે ભેંસું ન નખાય પણ ખાલી નીંદી નાખું. તો આપણે ઘરેથી જે અત્યારે રહ્યા 12 વાગી ગયા ને જઈને થોડીક પથારી નાખવાની હતી બાકી હતી. પથારી નાખીને ઢોરા ફેરવા ને પાય વાયરા હતા ને નીરને હુકર નાખી દીધી. હવે કે થોડીક જાહેર વાટવા જાવ હોલ બાજુ. મોહનના પપ્પાને જો પાણી પીવું હતું ને તે કરશું હારે ભરતી આવી પાણી થોડુંક બાકી છે. હવે 1.5 કાઢીએ જેવું એટલું પાયને દઉં બંધ કરશે. તો આપણે હાલો આ જાહેર તો ઓલા શેઠે છે ને આ શેઠે તો આપણે ગદપ છે તો હેલા જાય બાજુ. આમાં શું કે દવા છાંટી એટલે 2 દી નથી વાટવાનો. સાચી વાત નકે વળી કિસી ગોટા કરશે એટલે કે દવા છાંટી. તો આપણા શેઠે જો આવી ફેન્સી હતી ને કાઢ નાખી કને કોઈને પાયો ગારી વાયરો કાલે જીસીબી થી ગયો. જો આ કોર આવ્યું છે જો પડી તો અંદર ગળી જશે ને તો ઉતરશે તો કોઈ કાઢશે નહીં. બહુ ઊંડું છે ને આપણે જ્યાં શેઠ કાલ કહેતા હતા કે ગદપ ભાંગે તો વાંધો નહીં કાંઈ વાંધો નહીં. ભાંગ્યો જ નથી એની ખબર પડે કે ને ઢોરાનું વસ્તુ કંઈ બગાડે નહીં ખોટું. આપણે જ્યારે વાટે જાય ને માણા જાય કામ કરે હંધાય મિલર હાલે કામ તો થોડાક ઓછા જણા લાગે. અશોકને દેવાંશીની મમ્મી થાય ગૌ થાય કામ આવે. તો આપણે જાહેર વાટવા અહીંયા પોગી ગયા છે. દાંતરડું લઈને આવ્યા. સારું આપણે થાય ને થોડુંક માપે વાટ લેવો છે ને જાજો કદાચ વટાઈ જાય તો આપણે પડખ્યા છે જ માણસો જવું બસ કામ કરીને હાથ પાડી લઈશું. ગૌ છે દેવાંશીની મમ્મી છે હાથ પાડી લઈશું આપણે. ઓલો આપણે જાહેર વાટવા મની જાહેર તો જો આવી થઈ જાય આમાં લોથા આવી જાય ખીરિયા દાણા હું તે મીના થવા પણ હવે કપાણી એક પારો વાટો જઈશે. ગદપમાં દવા છાંટીને બસ પાઈ વાર્યું ને એટલે વાટો ગદપ એક જ દી નહીં વટાય ને આવડે જ આમાં તો દાણા થઈ ગયા ખીરિયા એટલે દાણા સડે ને તો પછી બીજી આપણે જાહેર વાવી હોય તો ધોકાવીને કાઢીને પછી જાહેર વવાય ને. જાહેર તો સારી છે થોડીક જો હંધી ઉગી જઈ હોત ને તો અસલ મજાને જાય હંધી હોત કડ ઓલ બાજુ ખાલું રહી ગયું પણ 2 આડિયામ હે ને કાલા એક કેરો પાયો નતો પાવા નતો પણ પછી પાઈ દે તો પછી વઢાય નહીં એટલે એટલા માટે ન પાયો ને આજ થોડુંક આપણે ઓલું વાટવાનું ચાલુ કરી દઈ. બપોર તો હમણાં સડી જઈશ. આપણે થોડીક જાહેર વાટ લીધી ને થોડાક ચક્કરિયાને વેલા લઈ લીધા એટલે ગાહાડી થઈ ગઈ. તો આપણે હવે ગાહાડી બાંધી લઈ ને પછી હાલ્યા જાય હાલો ઘરે. ગયો છે ઘડિયાળમાં જઈ લ્યો 1માં 10 મિનિટની વાર છે. 10 મિનિટની પૂરી નથી 6-7 મિનિટની વાર છે ને હવે પાઈને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. રજકો તો પી રહ્યો ને પાણી પણ પતી રહ્યો. બીજો ઉલારો કાઢે એ ટાંકામાં વધશે પણ એ તો હવે જો જાહેર વાવન થાય તેમાં પાવન થાય ને પછી મોટા પાઈની પાય છે. અને મારે જાહેર તો વાવવાની પણ હવે બપોર પછી ટ્રેક્ટર તો આવશે બરાબર પણ ટ્રેક્ટર તો અત્યારે જ સિંધાભાઈને વાળી જીવે પણ જો જાહેર લઈ આવું ને જલ્દી આવું પૂરી વવાઈ જાય ને પછી કાલ માથે જાય. તો હાલો હવે લઈ આવું મોહનને. તો આપણે બે હતા ઘરે વાલ બંધ કરીને મોહન પપ્પા ગયા મોહન લેવા. તો આપણે થોડુંક સંભારો કરવા હાટું વસ્તુ હતું લઈએ સારી ભરીને. તો હાલો આપણે હવે સંભારો બનાવી મોહનની આવે તા. આમાં જો કોબીજ છે ટમેટા લીલી ડુંગળી મરચું ને ગાજર તો આપણે સુધારીને પછી તો મીઠું નાખી દઈશું ને જીરું. તો આપણે હાલો ફટોફટ સુધારી વાળી મોહનની આવતા તૈયાર કરી નાખીએ. ન કરે મોહન જેવું તો આપણને સુધારતા નહીં આવડે તો જેવું થાય એવું આપણે બનાવવારી. તો મોહનને પૂછવું મોહન કેવું વસ્તુ થયું. દેવાંશ જો ગુલ્ફી ખાય. લે 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 કાય કા લે ઓગરી જશે મીઠું મીઠું ઉનાળો આવ્યો ને એટલે મજા આવી. લે 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 બટકું ભરાય હા એમ ખા ને બધા ખાવા હાલો ગુલ્ફી ખાવા. ગુલ્ફી ખાવા ઉનાળો આવી ગયો એટલે ગુલ્ફી ખાવાની. ઈ ના હા ખાઈ તું એક નહીં ખા લે. વાલે દાદીને દેતો ને જા થોડો ખવરાઈ દયો ને. મીઠી એવી લાગે પણ ટાઢી ચાલે ગરમ કરવી સંભારો બનાવીને તો જાય આપણે મૂકી દીધો તો ટાંકીને. મોહન અત્યારે આવતો રહ્યો અને મોહન પપ્પાને ગયો. મોહન કેવો થયો સંભારો? મેં કાલ બનાવ્યો તો એના કરતા સારો. સારો થયો કે ના સારો થયો એ પેલા મસ્તનો છે. એમ તો વાંધો નહીં. વસ્તુ ઘણી નાખી એટલે સારો થયો છે દેખાવમાં. કાજુ નાખીને એટલે બહુ સારો થાય. એમ કાલ મેં ગાજર ને એવું નથી નાખ્યું.
મેં તો આજ ગાજરનો અખતરો કર્યો કે લાય ઘરના ગાજર છે તો નાખું ને હાલો તો બપોરા કલાક ભૂખ એવી લાગી હે ને બે વાગી ગયા 2 માં જાજી વારે નહીં મોહન અત્યારે આવે તો અત્યારે ખાવા જડે બાદ ખાવા બેસી ગયા બાપાએ ખાઈ લીધું બાપા ખાઈને જો આંબે વી ગયા આંબે બે 2 વાગે ભૂખ તો લાગે જ ને સારો આજ તો ખાઓ કાસો અંદર કાસો જ ખાય તું કે પાકી ગયેલો ન ખાય ચલો અંદર બપોરો કરવા બીજું મોહને કીધું ને નો ગયો તો આપણે કરી દીધું